હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર સિરીઝ. સો લાસ્ટ લેક્ચર 2 લેક્ચર્સમાં આપણે ફર્સ્ટ લેક્ચરમાં બીએસસીનું જનરલ ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી હતી અને સેકન્ડ લેક્ચરમાં સિલેબસ વિશે વાત કરી હતી. ઓકે, સો આજે પહેલાં તો પેપર સ્ટાઇલ વિશે જોઈ લે. ઇટ મીન્સ તમારે જે કેમેસ્ટ્રીમાં જે ટોટલ 100 માર્ક્સનું છે, કેમેસ્ટ્રી પેપર જે છે એ ટોટલ કેટલા માર્ક્સનું હોય? તમારે 100 માર્ક્સનું હશે. 100 માર્ક્સમાં આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં. ભાઈ 100 માર્ક્સમાં બે રીતે ડિવાઈડ થાય. ઇટ મીન્સ ચાલો 100માંથી 70 માર્ક્સનું જે યુનિવર્સિટી એક્ઝામ આવે, યુનિવર્સિટી એક્ઝામ આવશે. ત્યાર પછી 30 માર્ક્સનું જે છે એ કોલેજ તરફથી ઇન્ટરનલ આપવામાં આવશે, ઇન્ટરનલ માર્ક્સ. ઓકે, ચાલો જોઈએ. ચાલો 70 માર્ક્સનું જે યુનિવર્સિટી એક્ઝામ અથવા તો આને એક્સટર્નલ એક્ઝામ કહેવાય, એક્સટર્નલ માર્ક પણ કહેવાય. આજે એક્સટર્નલ માર્ક કહેવાય આને. ઇટ મીન્સ તમારે સેમેસ્ટરના એન્ડમાં યુનિવર્સિટી એક્ઝામ કન્ડક્ટ કરે એનું 70 માર્ક્સનું પેપર આપવાનું. ઇટ મીન્સ 70 માર્ક્સથી તમે યુનિવર્સિટી એક્ઝામમાં કેટલા માર્ક્સ મેળવો છો એના ઉપરથી ડાયરેક્ટલી તમારા માર્કશીટમાં એ માર્ક્સ બતાવશે. ઇટ મીન્સ 70માંથી આટલા આવ્યા. અને 30 માર્ક્સનું જે કોલેજ તરફથી ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવે એને ઇન્ટરનલ માર્ક્સ કહેશું. આપણે શું કહેશું? ઓકે, સો ચાલો આ એક્સટર્નલ માર્ક્સ છે, આ શું છે? ઇન્ટરનલ માર્ક્સ. ઓકે, સો હવે 70 માર્ક્સ જે છે તે બધા સબ્જેક્ટમાં કોમન છે. ઇટ મીન્સ તમારે આ પેટર્ન ફિઝિક્સ હોય કે પછી બોટની હોય, કેમેસ્ટ્રી હોય કે પછી મેથ્સ હોય, માઇક્રોબાયોલોજી હોય કે પછી ઇંગ્લિશ હોય. ઓકે, બધામાં સેમ આ પેટર્ન 100 માર્ક્સની સેમ રહેશે. ઇટ મીન્સ 70 માર્ક્સનું યુનિવર્સિટી એક્ઝામ, 30 માર્ક્સનું કોલેજ તરફથી ઇન્ટરનલ. ઓકે, હવે 70 માર્ક્સમાં ટોટલ બધામાં 5 યુનિટ હશે. કેટલા યુનિટ હશે? 5. ઇટ મીન્સ ચાલો 70 માર્ક્સ જે છે એમાં યુનિટ ટોટલ કેટલા હોય? એક સબ્જેક્ટના 5. દરેક યુનિટમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે? 14 માર્ક્સનું. તો 14 ગુણ્યા 5 કરો તો કેટલા થાય? 70 માર્ક્સનું એક્ઝામ યુનિવર્સિટીનું પેપર હશે. ઓકે, સો 70 માર્ક્સનું જે છે એ યુનિવર્સિટી એક્ઝામ જે પેપર કન્ડક્ટ કરશે સેમેસ્ટરના એન્ડમાં આવશે તમારે. હવે દરેક યુનિટ, હવે યુનિટ 5 છે, ચેપ્ટર નથી કહેતો, યુનિટ. યુનિટ મીન્સ ભાઈ કોઈ એક યુનિટમાં એક ચેપ્ટર પણ હોઈ શકે, કોઈ એક યુનિટમાં એકથી વધારે ચેપ્ટર પણ હોઈ શકે. ઓકે, સો બીએસસી સેમેસ્ટર 1માં તમારે ટોટલ 5 યુનિટ આવશે. હવે આ 14 માર્ક્સ જે છે એ પાછું ફિક્સ છે. 14 માર્ક્સનું વેઇટેજ, 14 માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવું એ પણ પાછું કેવું છે? ફિક્સ. ચાલો, દરેક યુનિટમાંથી 1 માર્કના 4 ક્વેશ્ચન હોય. 1 માર્કના કેટલા ક્વેશ્ચન હશે? 4 ક્વેશ્ચન. સો ટોટલ માર્ક કેટલા થાય? 4 માર્ક્સ. રેડી? ભાઈ 14 માર્ક્સના જે છે દરેક યુનિટમાંથી 1 માર્કના 4 ક્વેશ્ચન હશે. ત્યાર પછી 2 માર્ક્સના 2 માર્ક્સના 2 ક્વેશ્ચન હોય, એમાંથી 1 લખવાનું. 2 માર્ક્સના કેટલા ક્વેશ્ચન હોય? 1 લખવાનું હોય આઉટ ઓફ 2. ચાલો, ઇટ મીન્સ 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આપેલા હશે, બેમાંથી તમારે કોઈ બી એક અટેમ્પ્ટ કરવાનો. ઇટ મીન્સ ટોટલ માર્ક્સ કેટલા થાય? ટોટલ 1 ગુણ્યા 2 એટલે 2 માર્ક્સ. ઓકે, સેમ આવું 3 માર્ક્સમાં આવે. 3 માર્ક્સનો એક ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનો હોય આઉટ ઓફ 2. ઓકે, સો આના કેટલા માર્ક્સ થાય? 3 માર્ક. હવે સેમ આવું 5 માર્ક્સમાં હોય. 5 માર્ક્સનો એક ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાનો હોય આઉટ ઓફ 2. સો આના કેટલા માર્ક્સ થશે? 5 માર્ક. તો ચાલો હવે જોઈ લઈએ. ભાઈ 5 માર્ક્સના 2માંથી એક ક્વેશ્ચન લખવાનો. 2 ક્વેશ્ચન આપેલા હોય, એકના અથવામાં બીજો હોય. ઇટ મીન્સ 2માંથી તમને જે આવડતો હોય એક લખવાનો. એવું જ આપણું 3 માર્ક્સમાં હોય. ભાઈ જે તે યુનિટમાંથી 14 માર્ક્સનું પૂછાય એનું આ વેઇટેજ છે. ચાલો, 3 માર્ક્સમાં આઉટ ઓફ 2 અટેમ્પ્ટ કરવાનો હોય 1. ઇટ મીન્સ 2 ક્વેશ્ચન આપેલા હોય, એકના અથવામાં બીજો હોય. હવે 2માંથી તમને જે આવડતો એ લખવાનું. એક ક્વેશ્ચન છે એટલે 3 ગુણ્યા 1 કેટલા માર્ક્સ થાય? 3 માર્ક્સ. તો ટોટલ કેટલા છે? ચાલો, 1 માર્કના 4 ક્વેશ્ચન હોય કમ્પલસરી હોય, એમાં ક્યાં અથવા નહીં જોવા મળે. આ બધા કેવા હશે?
કમ્પલસરી 1 માર્કના જે 4 ક્વેશ્ચન પૂછાય એ કેવા હશે? કમ્પલસરી હશે. ઓકે, સો એમાં ક્યાંય અથવા જોવા નહીં મળે. સો 1 માર્કના 4 ક્વેશ્ચન તો કેટલા માર્ક્સ થયા? 4 માર્ક્સ. હવે 2 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે તો 2 માર્ક. ટોટલ કેટલું થાય? 5 ને 3 8 ને 2 10 ને 4 14 માર્ક્સ. તો યુનિવર્સિટી એક્ઝામ જે લેશે દરેક યુનિટમાંથી કેટલા માર્ક્સનો પૂછશે? 14 માર્ક્સનો. ઓકે, સો ચાલો અહીં આ જ વસ્તુ અહીં લખી નાખો. માની લો કે ક્વેશ્ચન 1 છે એ કેટલા માર્ક્સનો છે? 1 માર્કનો છે. ક્વેશ્ચન 1 છે એ કેટલા માર્ક્સનો હશે? 1. ક્વેશ્ચન 1 એ કરીને લખીએ આપણે 1 માર્ક્સ. તો એવા કેટલા ક્વેશ્ચન છે 1 માર્કના? 4 ક્વેશ્ચન. 4 4 પાસે કેવા છે? કમ્પલસરી. ઇટ મીન્સ ચાલો નંબર આપી દઈએ 1 2 3. આ 4 ક્વેશ્ચન કેવા હશે? કમ્પલસરી હશે. ઇટ મીન્સ આના ટોટલ કેટલા માર્ક્સ થશે તમારે? 4 માર્ક. રેડી? ચાલો હવે ક્વેશ્ચન 1B કઈ? ઇટ મીન્સ ચાલો આ કેટલા માર્ક્સ વાળા છે? 2 માર્ક્સ. આમાં કેટલા ક્વેશ્ચન આપેલા હશે? આઉટ ઓફ 2. ઇટ મીન્સ 2 ક્વેશ્ચન આપેલા હોય એમાંથી કોઈ એક લખવાનો. ઇટ મીન્સ ચાલો આમાં એકના અથવામાં બીજો એક હોય. રેડી? 2 માંથી કોઈ પણ એક લખવાનો હોય. 2 માર્ક્સનો અટેમ્પ્ટ એની 1. ઇટ મીન્સ 2 માર્ક્સમાં તમારે 2 ક્વેશ્ચન આપેલા હોય એમાંથી કોઈ એક ક્વેશ્ચન લખવાનો હોય. ઇટ મીન્સ અહીંયા કેટલા માર્ક્સ થાય ટોટલ? 2 માર્ક. સેમ આવું 3 માર્ક્સમાં હશે. એને આપણે ક્વેશ્ચન 1C કહી. ચાલો ભાઈ 3 માર્ક્સનો ક્વેશ્ચન હશે. કોઈ પણ એક લખવાનો. 2 આપેલા હોય. રેડી? કોઈ પણ એકનો આન્સર તમને જે આવડતો હોય આપવાનો હોય. કેટલા માર્ક્સ થાય ટોટલ અહીંયા? 3. રેડી? ચાલો હવે ક્વેશ્ચન 1D એ કેટલા માર્ક્સનો હશે ટોટલ? 5 માર્ક્સનો. 2 ક્વેશ્ચન આપેલા હોય. એક ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાનો હોય. તો કેટલા માર્ક્સ થાય અહીં ટોટલ? 5. તો ટોટલ 1 યુનિટનું છે. આ કેટલાનું છે? યુનિટ કોઈ પણ 1 યુનિટનું છે. ઇટ મીન્સ ચાલો 1 યુનિટમાંથી 5 ને 3 8 ને 2 10 ને 4 14 માર્ક્સનું પૂછે. ટોટલ 1 યુનિટમાંથી કેટલા માર્ક્સનું પૂછાય? 14 માર્ક્સ. આવા કેટલા યુનિટ હોય? 5 યુનિટ. ઇટ મીન્સ ભાઈ પહેલા યુનિટની પેપર સ્ટાઇલ આવી સેમ ટુ આવી જ બીજા યુનિટની. ઇટ મીન્સ પહેલા યુનિટમાં આ રીતનું 14 માર્ક્સનું છે. ત્યાર પછી યુનિટ નંબર 2 આવે. એમાં પાછા 1 માર્કના 4 ક્વેશ્ચન આવે. 2 માર્ક્સના 2 માંથી 1 લખવાનો આવે. 3 માર્ક્સનો 2 માંથી 1 આવે. ઇટ મીન્સ અહીંયા 2 ક્વેશ્ચન આપેલા હોય. તમારે 2 માંથી 1 કોઈ પણ એક લખવાનું હોય. રેડી? ચાલો 1 માર્કના 4 4 કમ્પલસરી. 2 માર્ક્સના 2 માંથી 1 લખવાનો. 3 માર્ક્સમાં 2 માંથી 1 લખવાનો. 5 માર્ક્સમાં 2 માંથી 1 લખવાનો. એટલે 1 યુનિટમાંથી આવું કેટલા માર્ક્સનો પૂછાય? ટોટલ 14 માર્ક્સનું. આ સેમ પેટર્ન રિપીટ થાય ક્વેશ્ચન નંબર 2. અહીંયા ખાલી ક્વેશ્ચન 2A આવે, ક્વેશ્ચન 2B આવે, ક્વેશ્ચન 3B ક્વેશ્ચન 2A 2B 2C અને 2D. ઇટ મીન્સ સેમ ટુ સેમ પેટર્ન યુનિટ નંબર 2. ત્યાર પછી આવા ટોટલ યુનિટ કેટલા હોય? 5 હોય. કેટલા હોય? 5 હોય. ઇટ મીન્સ ચાલો એના પછી પાછી યુનિટ નંબર 3 આવે. ક્વેશ્ચન 3A, ક્વેશ્ચન 3B, ક્વેશ્ચન 3C, ક્વેશ્ચન 3D. સેમ ટુ સેમ 1 માર્કના 4 ક્વેશ્ચન. એ ત્રીજા યુનિટમાંથી હોય. જે તે યુનિટમાં જે ચેપ્ટર હોય કોઈ એક યુનિટમાં એક જ ચેપ્ટર હોય, કોઈ એક યુનિટમાં 1 થી વધારે. ઇટ મીન્સ 2 પણ હોઈ શકે. મેક્સિમમ 3 હોય. 3 થી વધારે ના હોય. ઓકે, સો ચાલો હવે શું હશે? ક્વેશ્ચન 1 એ કમ્પલસરી 4 માર્ક્સના એક ક્વેશ્ચન હશે. 4 4. હવે આ ક્વેશ્ચન 1માં કેવા પૂછે? ઇટ મીન્સ શોર્ટ ક્વેશ્ચન હોય. ખાલી જગ્યા આપી અથવા તો યુપીએસસી નોમેનક્લેચર કરવાનો હોય. ટૂંકમાં એક લીટીમાં જવાબ મળતો હોય એવા ક્વેશ્ચન હોય. વ્યાખ્યા હોય. આ બધા કેમાં આવશે? આ 1 માર્ક્સમાં. એકમ હોય, કોઈ એકમ પૂછે. ઇટ મીન્સ ડેન્સિટીનો એકમ શું થાય? તો એ બધા શું આવશે? 1 માર્ક્સના ક્વેશ્ચન. 2 માર્ક્સમાં તમારે 2 માંથી 1 લખવાનો હશે. ઇટ મીન્સ તમારા 50% વેઇટેજ હોય આમાં. ઇટ મીન્સ 50% ઓપ્શન મળે તમને આમાં. 5 માર્ક્સમાં 2 ક્વેશ્ચન પૂછ્યા હોય. જે આવડતું એ લખવાનું, એક આવડતું એ રેડી લખી નાખવાનું. 3 માર્ક્સમાં એમ, 2 માર્ક્સમાં પણ એમ, 1 માર્ક્સમાં કમ્પલસરી હોય. સેમ ટુ સેમ
આવું 5 યુનિટમાં આવે. ઇટ મીન્સ ક્વેશ્ચન 1 એક યુનિટમાં હોય તો આ રીતની પેટર્ન, પછી બીજી યુનિટ આવે આ જ પેટર્ન આખી રિપીટ થાય, ત્રીજા યુનિટમાં આ જ પેટર્ન આખી રિપીટ થાય, ચોથા યુનિટમાં આ જ પેટર્ન આખી રિપીટ થાય, પાંચમા યુનિટમાં પણ આ જ પેટર્ન આખી રિપીટ થાય. ઓકે, સો દરેક યુનિટ વાઇઝ હશે ક્વેશ્ચન પેપર, આ રીતનું યુનિટ વાઇઝ જ હશે. પહેલાં એક યુનિટ લઈ લઈએ, ઇટ મીન્સ એક યુનિટમાંથી એક માર્કના પૂછી નાખશે, જે તો પહેલાં યુનિટ લીધું હોય તેમાંથી, ત્યાર પછી 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ. ઓકે, સો આ રીતની પેપર સ્ટાઇલ હશે. ટોટલ 1 માર્કના કેટલા ક્વેશ્ચન થાય તમારે? ચાલો, 1 માર્કના એક યુનિટમાંથી 4 છે તો તમારે ટોટલ યુનિટ કેટલા હશે? 5 હોય. કેટલા હોય? 5. તો 1 માર્કના કેટલા ક્વેશ્ચન આવશે તમારે? 5 ચોકા 20 ક્વેશ્ચન જે 1 માર્ક્સના આવશે. ત્યાર પછી 2 માર્ક્સના એક યુનિટમાંથી 1 પૂછાય તો 5 યુનિટમાંથી 5 પૂછાય. ઇટ મીન્સ ટોટલ 10 માર્ક્સ જે છે એ 2 માર્ક્સના ક્વેશ્ચન હશે. ઓકે, સો ચાલો લખી દો અહીંયા. એક યુનિટમાંથી 4 માર્ક્સ, ટોટલ 5 માર્ક્સ, 5 યુનિટ હશે. કેટલા માર્ક્સ થાય? 20 માર્ક્સના જે ક્વેશ્ચન હશે એ 1 માર્કવાળા 20 માર્ક જે છે એ 1 માર્કના પડશે. ત્યાર પછી ચાલો 2 માર્કના એક યુનિટમાંથી 1 હોય તો આપણે ટોટલ યુનિટ કેટલા છે? આપણે 5. ઇટ મીન્સ 5 ગુણ્યા 2. ઇટ મીન્સ 10 માર્ક જે છે એ 2 માર્ક્સના ક્વેશ્ચન હશે. 2 માર્ક્સના 5 ક્વેશ્ચન આપ્યા હોય 10માંથી 5 લખવાના આવડતા હોય. ઇટ મીન્સ એક યુનિટમાં 2 આપે, 2માંથી 1 લખવાનું. ત્યાર પછી યુનિટ નંબર 3 માર્ક્સના જે છે એ સેમ આના જેવું જ 5 યુનિટ છે. માર્ક્સ 2ની જગ્યાએ 3, 15 માર્ક્સના એ આવશે. ત્યાર પછી 5 માર્ક્સમાં આપણે વાત કરી તો 5 માર્ક્સમાં પણ 5 ક્વેશ્ચન મળશે ટોટલ, તો 25 માર્ક્સ આના. ઓકે, સો ગણી લ્યો. 25 ને 15 40, 40 ને 10 50, 50 ને 20 70 માર્ક્સનું આ રીતનું વેઇટેજ હશે. હવે જો તો 5 માર્ક્સ 2 માર્ક્સના 5 ક્વેશ્ચન લખવાના હોય, આપેલા હોય 10. 3 માર્ક્સના 5 ક્વેશ્ચન લખવાના હોય, આપેલા હોય 10. દરેક યુનિટમાં 2માંથી 1 ઓપ્શન મળે. મીન્સ કે 50% તમારે સિલેક્શન કરવાનું મળે. આ આવડતું હોય તો આ લખવાનું અથવા તો ઓપ્શનમાં હોય. રેડી? ચાલો, હવે 5 માર્ક્સમાં એ રીતનું ટોટલ 70 માર્ક્સનું આ રીતનું વેઇટેજ હશે. 5 યુનિટ હશે, 5 યુનિટ થઈને ટોટલ 70 માર્ક્સ હશે. પાછું પેટર્ન ફિક્સ છે. એક યુનિટમાંથી કોઈ પણ એક યુનિટ લ્યો તમે, એમાંથી 1 માર્કના 4 ક્વેશ્ચન, 4 કેવા કમ્પલસરી, આમાં ક્યાંય ઓપ્શન નહીં મળે. 2 માર્ક્સના જે 1 લખવાનો હોય, 2માંથી 1, 3 માર્ક્સમાં 2માંથી 1, 5 માર્ક્સમાં 2માંથી 1, એક યુનિટમાંથી 14 માર્ક્સનું. સો ચલો 14 ગુણ્યા 5 કરશો તમે, ઇટ મીન્સ 5 યુનિટ હોય તો ટોટલ 70 માર્ક્સનું આ રીતનું વેઇટેજ હોય. ઓકે, સો આ બેઝિક ઇન્ટ્રોડક્શન છે સિલેબસનું. ઇટ મીન્સ સિલેબસ અને તમારા યુનિવર્સિટી એક્ઝામ વિશે. ઓકે, સો આપણે હવે સ્ટાર્ટ કરી બીએસસી સેમેસ્ટર 1 કેમેસ્ટ્રી યુનિટ નંબર 2 કેમિકલ બોન્ડિંગ ઇન કોવેલેન્ટ કમ્પાઉન્ડ. ઓકે, સો આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ. હવે યુનિટ નંબર 2 છે એમાં એક જ ચેપ્ટર છે. ચાલો, યુનિટ નંબર 1 લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી. યુનિટ નંબર 1 વિશે વાત કરી. યુનિટ નંબર 1માં આપણે ટોટલ 3 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 3. ઇટ મીન્સ 3 ચેપ્ટર કમ્પ્લીટ કરો ત્યારે 3 ચેપ્ટર થઈને આ રીતનું 14 માર્ક્સનું પૂછાય. ચાલો, યુનિટ નંબર 1માં કેટલા ચેપ્ટર છે? 3. 1, 2 ને 3. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3. આ ત્રણેય થઈને 14 માર્ક્સનું પૂછાશે. જ્યારે યુનિટ નંબર 2માં એક જ ચેપ્ટર છે કેમિકલ બોન્ડિંગ. એ ચેપ્ટર નંબર કેટલામું છે તમારા બુક્સમાં? ચેપ્ટર નંબર 4. આ એક ચેપ્ટર આખું કરો, ઇટ મીન્સ આ રીતે 14 માર્ક્સ મળે તમને. અને આગળના યુનિટમાં આ ત્રણેય ચેપ્ટર કમ્પ્લીટ કરો ત્યારે તમને 14 માર્ક્સ મળે. ત્યાર પછી યુનિટ નંબર 3ની વાત કરીએ આપણે. યુનિટ નંબર 3માં પણ એક જ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5. યુનિટ નંબર 4માં પણ એક જ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6. યુનિટ નંબર 5ની વાત કરી એમાં 2 ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 7 અને 8. તો ટોટલ ચેપ્ટર કેટલા થશે? 3 ને 3, 6 ને 2, 8 ચેપ્ટર તમારે ભણવાના થશે. ટોટલ 8 ચેપ્ટર્સ છે, પણ યુનિટ કેટલા છે? ખાલી 5 જ છે. ઇટ મીન્સ યુનિટ નંબર 1માં 3 ચેપ્ટર આવશે. કેમિકલ પિરિયોડિક પ્રોપર્ટીઝ આવશે. ત્યાર પછી સેકન્ડ એબ્ઝોર્પ્શન આવશે. રેડી? તો યુનિટ નંબર 1માં 3 ચેપ્ટર, 2માં એક જ ચેપ્ટર ક્યુ કેમિકલ બોન્ડિંગ. આ એક ચેપ્ટર કરો એટલે આખું 14 માર્ક્સનું આ રીતનું વેઇટેજ હોય. રેડી? ચાલો, ત્યાર પછી યુનિટ નંબર 3માં એક જ ચેપ્ટર છે, 5મું બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી.
યુનિટ નંબર 4માં પણ એક જ ચેપ્ટર છે, ઓર્ગેનિકનું જ છે. અને યુનિટ નંબર 5માં બે ચેપ્ટર છે, કેટાલાઇસિસ અને બીજું કેમિકલ કાઇનેટિક્સ છે. ઓકે, સો ટોટલ 8 ચેપ્ટર, પણ યુનિટ કેટલા? 5. એનું વેઇટેજ કેટલું? આ યુનિટ આ 3 ચેપ્ટર થઈને 14 માર્ક્સનું પૂછાય, આ એક ચેપ્ટર થઈને 14 માર્ક્સ, આ એક ચેપ્ટરના 14 માર્ક્સ, આ એક ચેપ્ટરના 14, અને આ બે ચેપ્ટર થઈને કેટલું માર્ક્સનું પૂછાશે? 14 માર્ક્સનું. ઓકે, સો આમાં બે ચેપ્ટર આપ્યા છે. યુનિટ નંબર 5માં જુઓ, અહીંયા બે ચેપ્ટર આપ્યા છે, ચેપ્ટર નંબર 7 ને ચેપ્ટર નંબર 8. તો એમાં કઈ રીતનું હોય ભાઈ? 2 માર્ક્સના બે ક્વેશ્ચન પૂછ્યા હોય, એમાંથી એક ચેપ્ટર નંબર 7નો હોય, એ બીજો ક્વેશ્ચન જે ક્યાં હોય? ચેપ્ટર નંબર 8નો. ઓકે, 3 માર્ક્સમાં બે ક્વેશ્ચન હોય, એમાંથી એક ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8. ગમે ત્યારે એક યુનિટમાં એક કરતાં વધારે ચેપ્ટર હોય ત્યારે ઓપ્શન આપ્યો હોય, આ આગળના ચેપ્ટર હોય ને પછી એના પછીના ચેપ્ટરમાંથી કોઈ બી પૂછી શકે. એવી રીતે 5 માર્ક્સમાં પણ એમ જ હોય. યુનિટ નંબર 5માં ટોટલ 7 અને 8 બે ચેપ્ટર છે. તો એક ક્વેશ્ચન હોય ચેપ્ટર નંબર 7નો હોય, એના અથવામાં બીજો ક્વેશ્ચન હોય ચેપ્ટર નંબર કેટલાનો હોય? 8નો હોય. ઓકે, સો આ રીતે તમારે માર્ક્સનું વેઇટેજ છે. દરેક યુનિટમાંથી 14 માર્ક્સ પૂછાશે. એમાં પાછા ઓપ્શન મળશે તમને. 2 માર્ક્સમાં બેમાંથી એક ક્વેશ્ચન લખવાનો હોય, 3 માર્ક્સમાં પણ એવું, 5 માર્ક્સમાં પણ એવું. ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ યુનિટ નંબર 2 કેમિકલ બોન્ડ. તો ચાલો સ્ટાર્ટ કરીએ બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1 યુનિટ નંબર 2 કેમિકલ બોન્ડિંગ. ઓકે, સો કેમિકલ બોન્ડિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં 12થમાં તમારે જે બેઝિક ઇન્ટ્રોડક્શન આવી ગયું, હાઇબ્રિડાઇઝેશન, ત્યાર પછી તમે એનર્જી ડાયાગ્રામ ડ્રો કરતા, આ બધું પહેલાં શીખી લે, કેમ કે આ વર્ષે એટલે ચેપ્ટર એકદમ ઇઝી જ છે. જે 12થમાં એવું એ જ છે, પણ થોડુંક ડીપમાં હશે ને પ્લસ ઇંગ્લિશ લેંગ્વેજમાં હશે. તો તમે હવે ટ્રાય કરજો, કેમ કે હવે તમે 12 પછી જે તે એક્ઝામ બીએસસી કરો, આગળ કોઈ બી સ્ટડી કરો, એમએસસી કરો, રેડી, એ બધામાં ઇંગ્લિશ મીડિયમ જ આવશે. તો અમુક ઇંગ્લિશ વર્ડ જે છે તમને સ્ટાર્ટિંગમાં એવું લાગશે, થોડાક દિવસ એવું લાગશે, કેમ કે તમે બધું ગુજરાતી મીડિયમમાં સ્ટડી કરીને આવ્યા છો. ઓકે, સો હવેથી ઇંગ્લિશ મીડિયમ સ્ટાર્ટ થશે, એટલે થોડાક વર્ડ સમજવાની પ્રેક્ટિસ કરજો. ઓકે, સો ફર્સ્ટ આપણે કેમિકલ બોન્ડિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં 12થમાં આવી ગયું બેઝિક તમારું હાઇબ્રિડાઇઝેશન. ઇટ મીન્સ તમે અહીંયા સંકરણ કહેતા. શું કહેતા? સંકરણ, આમ કંઈક આવતું સંકરણ. રેડી, તો આને ઇંગ્લિશમાં શું કહેવાય? હાઇબ્રિડાઇઝેશન. શું કહેવાય? ચાલો, હાઇબ્રિડાઇઝેશન વિશે વાત કરશું. તો એમાં તમે ડેફિનેશન શું આપી હતી? એક કરતાં વધારે કક્ષાઓ સંમિશ્રિત થઈને કંઈક સંકર કક્ષાઓ બનાવે એને સંકરણ તમે કહેતા. ઇટ મીન્સ એક કરતાં વધારે ઓર્બિટલ હોય, મિક્સ થઈને કંઈક નવી સબ ઓર્બિટલ ફોર્મ કરે, એને આપણે હાઇબ્રિડાઇઝેશન કહીએ. ઇટ મીન્સ સંકરણ કહીએ. ઓકે, સો ગુજરાતી હવે સાઈડમાં રાખી, ઇંગ્લિશમાં જ વાત કરશું. ઇટ મીન્સ ઇંગ્લિશ વર્ડ સમજવાની પ્રેક્ટિસ કરશું. ચાલો, હવે હાઇબ્રિડાઇઝેશન તમે અલગ અલગ રીતનું હતું. sp3 હોય, sp2 હોય, sp હોય, sp3d હોય, અથવા તો dsp3 હોય, d2sp3 હોય, sp3d2 હોય. આ બધું હવે બેઝિક સમજી. ઇટ મીન્સ ફંડામેન્ટલ થઈને એનું હાઇબ્રિડાઇઝેશન પહેલાં આપણે હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ કરતા શીખી. એના ઉપરથી જે તે મોલિક્યુલનો શેપ નક્કી થાય. શેપ નક્કી થાય એના ઉપરથી એ થિયરીને તમે વેલેન્સ બોન્ડ થિયરી કહેતા, VBT. ઇટ મીન્સ વેલેન્સ બોન્ડ થિયરી. અને બીજી એક આવશે MOT, ઇટ મીન્સ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. રેડી, આ બંને વિશે આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરશું. તો પહેલાં તો સિમ્પલી હાઇબ્રિડાઇઝેશન કઈ રીતે ફાઇન્ડ થાય. ઇટ મીન્સ તમે ગોખતા, ઇટ મીન્સ તમે એમ કહેતા એ મિથેનમાં હાઇબ્રિડાઇઝેશન શું હોય, તમે તો કહો ભાઈ sp3 હોય. ઓકે, સો ગોખવાનું ન હોય. ઇટ મીન્સ ચાલો સમજી હાઇબ્રિડાઇઝેશન સમજી. ચાલો, હાઇબ્રિડાઇઝેશન સિમ્પલી એક ફોર્મ્યુલા હું લખું છું પહેલાં તો. હાઇબ્રિડાઇઝેશનની ફોર્મ્યુલા, બેઝિક ફોર્મ્યુલા શું થશે? ચાલો, નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ મોનોવેલેન્ટ એટમ પ્લસ ઓર માઇનસ ચાર્જ ડિવાઈડ બાય 2. ચાલો, આને સૂત્ર થયું. હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ બરાબર શું થાય? નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન, નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ મોનોવેલેન્ટ એટમ પ્લસ ઓર માઇનસ ચાર્જ. પ્લસ ઓર માઇનસ શું છે અહીંયા? આ ચાર્જ છે, ડિવાઈડ બાય 2. ઇટ મીન્સ ચાલો, આનો મતલબ શું થાય? પહેલાં તો નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે શું?
નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન તમે ગુજરાતીમાં કહેતા બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. ઇટ મીન્સ છેલ્લી કક્ષામાં જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એને નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. દાખલા તરીકે સમજી ચાલો, આપણે કોઈ એક એલિમેન્ટ લઈ લઈએ, દાખલા તરીકે કાર્બન જ લઈ લઈએ. ચાલો ભાઈ, કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો થશે તમને ખબર જ છે, કાર્બન છે 6 નંબરે આવે. ઇટ મીન્સ આનો પરમાણુ ક્રમાંક Z ઇઝ ઇક્વલ ટુ શું હોય 6 હોય. ઇટ મીન્સ ચાલો હવે આની ઇલેક્ટ્રોન રચના કઈ રીતની થાય 1s2 2s2 2p2. ઓકે, સો 1s 2s 2p થઈ ગયું અને ઇલેક્ટ્રોન રચના. અથવા તમે આને આ રીતે લખતા. ચાલો બીજી રીતે કઈ રીતે લખતા, હિલિયમ કોર કમ્પ્લીટ 2s2 2p2 2s2 2p2. ઇટ મીન્સ ચાલો હવે અહીં જો હવે બાહ્યતમ કક્ષા, હવે આ બાહ્યતમ કક્ષા તો ઇનર શેલ કહેવાય. ઇટ મીન્સ અંદરની કક્ષા હિલિયમ જે ભરાઈ ગયું છે. બાહ્યતમ કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે, એસમાં 2 અને પીમાં 2. ઇટ મીન્સ બાહ્યતમ કક્ષામાં કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન, વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય કાર્બનમાં, આ 2 ને 2 4 હોય. ઓકે, આવું જ આપણે ઓક્સિજનમાં સમજી. ચાલો ઓક્સિજન પરમાણુ ક્રમાંક કેટલો થાય એનો Z ઇઝ ઇક્વલ ટુ 8 નંબરે આવે. એનો મતલબ કે ઓક્સિજનની અંદર 8 પ્રોટોન હોય અને 8 ઇલેક્ટ્રોન હોય. ઓકે, સો ચાલો હવે આની ઇલેક્ટ્રોન રચના કેવી થશે 1s2 2s2 2p કેટલા આવશે 4 ભરાઈ ગયા 2p4. અથવા આને આ રીતે પણ લખાય હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4. ઇટ મીન્સ ચાલો હવે ઓક્સિજનની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા, એનો મતલબ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ઓક્સિજનમાં 4 ને 2 6. ઓકે, સો ચાલો કાર્બનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા હતા અહીંયા ટોટલ આપણે ગણી લઈએ તો 2 ને 2 4. ઓક્સિજનમાં 2 ને 4 6. ઓકે, સો ચાલો હવે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન વિશે ખબર પડી ગઈ. ઇટ મીન્સ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય. હા, હમણાં તમને એક ચાર્ટ જ દૂર કરી દઉં, એમાં આપણે સમજી લઈએ. ઇટ મીન્સ આ બધામાં કંઈ આવી ઇલેક્ટ્રોન રચના લખવાની તમારે જરૂર નથી. ત્યાર પછી મોનોવેલેન્ટ એટમ. મોનોવેલેન્ટ મતલબ શું થાય, મોનોનો મતલબ થાય એક, શું થાય એક. મોનોવેલેન્ટ એટમનો મતલબ શું થશે, જેની સંયોજકતા એક હોય એવા એટમ. મોનોવેલેન્ટ એટમ. ચાલો મોનોવેલેન્ટ એટમનો મતલબ શું થાય, જેની સંયોજકતા કેટલી હોય એક. દાખલા તરીકે હાઇડ્રોજન છે, E+1 ફોર્મમાં પણ હોઈ શકે, -1 ફોર્મમાં પણ હોઈ શકે. ત્યાર પછી ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે. આ બધાની સંયોજકતા એક હોય. આ બધાને શું કહેશું આપણે, આ મોનોવેલેન્ટ એટમ જો હોય તો આમાં એડ કરશું, નહીંતર એડ કરશું નહીં. હવે પ્લસ ઓર માઇનસ ચાર્જ. હવે ચાર્જ ઘણી જગ્યાએ આવશે. દાખલા તરીકે આવું પૂછે SO4 ઉપર -2, આનું હાઇબ્રિડાઇઝેશન શોધો. તો અહીંયા ચાર્જ આવ્યો, ઉપર કયો ચાર્જ આવ્યો -2. સો માઇનસ ચાર્જ આવે તો અહીંયા પ્લસ કરવાનો, અને પ્લસ ચાર્જ આવે તો અહીંયા શું કરશું માઇનસ. દાખલા તરીકે CH3+. ઇટ મીન્સ કાર્બોકેટાઇન વિશે વાત કરી છે. આ કાર્બોકેટાઇનનું જો આપણે હાઇબ્રિડાઇઝેશન જોતું હોય તો અહીં પ્લસ કાંઈ ન હોય તો 1 ચાર્જ હોય. CH3 ઉપર +1 હોય તો આપણે અહીંયા શું કરશું, ચાર્જને માઇનસ કરશું. ઓકે, સો ચાલો એ વસ્તુ હમણાં આગળ જોઈ લઈએ. ઇટ મીન્સ ભાઈ બેઝિક એક ફોર્મ્યુલા છે, નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ મોનોવેલેન્ટ એટમ પ્લસ ઓર માઇનસ 4 ડિવાઈડ બાય 2. ને આખાને કેટલા વડે ભાંગી નાખશું, આ 2 વડે. ઓકે, સો પહેલાં આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કઈ રીતે ફાઇન્ડ થાય એના માટે શોર્ટકટ એક ચાર્ટ દો કરી દઉં, જેમાં તમે સમજી લેજો. ઇટ મીન્સ સાવ સિમ્પલ છે અને એને ટ્રીક પણ આપું યાદ કઈ રીતે રખાય. ચાલો હવે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન મોસ્ટલી તમારે પી બ્લોક એલિમેન્ટ હશે. કેવા હશે, પી બ્લોક. તો પી બ્લોક વિશે વાત કરી. ચાલો પી બ્લોક ઇટ મીન્સ અને ગુજરાતી થાય પી વિભાગના તત્વો. ભાઈ પી વિભાગના તત્વો કેને કહેવાય, ભાઈ છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ પી કક્ષામાં આવતો હોય. આમાં પી કક્ષામાં આવ્યો છેલ્લો ઇલેક્ટ્રોન. આમાં પણ ઓક્સિજન છે, કાર્બન છે, આ બધામાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવે છે, પી કક્ષામાં આવે. ઇટ મીન્સ આ જે તે તત્વો છે એને કેવા કહેશું, આ પી વિભાગના તત્વો. ઓકે, સો પી વિભાગના તત્વો પીરિયડિક ટેબલ. ઇટ મીન્સ આવર્ત કોષ્ટકમાં સ્ટાર્ટ ક્યાંથી થાય, ભાઈ સમૂહ 13 થી લઈને સમૂહ 18. ઇટ મીન્સ 13 14 15 16 17 18 આ બધા એને પી બ્લોક એલિમેન્ટ કહેવાય. ચાલો એમાં આપણે 13 થી જ ચાલુ કરીએ. 13માં બોરોન છે. રેડી. ચાલો
આ બધાને બોરોન ફેમિલી કહેતા તમે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. ઓકે, સો બોરોન પછી શું આવશે? કાર્બન. ત્યાર પછી શું આવે? કાર્બન પછી બોરોન, કાર્બન. કાર્બન 6 નંબર આવે. નાઇટ્રોજન ફેમિલી આવશે. કાર્બન પછી શું આવશે? નાઇટ્રોજન. રેડી? ત્યાર પછી નાઇટ્રોજન પછી ઓક્સિજન ફેમિલી. ત્યાર પછી ઓક્સિજન પછી શું આવશે? હેલોજન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ત્યાર પછી લાસ્ટમાં શું આવશે? ભાઈ નિષ્ક્રિય વાયુ, તમે જે કહેતા હિલિયમ, અહીંથી સ્ટાર્ટ કરતા હિલિયમ, નિયોન, ત્યાર પછી આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. ઓકે, સો આ બધા નિષ્ક્રિય વાયુ છે. આ 13, 14, 15, 16, 17, 18 સમૂહ 13 થી લઈને 18 સુધીના હતા. આ બધાના તમે શું નામ આપ્યું હતું? સિમ્પલી આ બધા જે તે તત્વો છે એ પી બ્લોક એલિમેન્ટ હતા. કેવા હતા? પી વિભાગના તત્વો. આ બધામાં છેલ્લો ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં આવતો હશે? આ પી કક્ષામાં આવતો, એટલે જ એને પી બ્લોક એલિમેન્ટ કહેવાય. ઓકે, સો ચાલો હવે બોરોન પાસે, બોરોનની જે આખી ફેમિલી છે આ બધાય પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હશે? 3 હોય. કેટલા હોય? 3. બોરોનની આખી ફેમિલી છે. ભાઈ એલ્યુમિનિયમ પાસે તો ભાઈ આવી કંઈ તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની જરૂર નથી. તમને ખબર હોવી જોઈએ એલ્યુમિનિયમ છે એ બોરોન ફેમિલીમાં આવે. ઇટ મીન્સ એના માટે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 3. ઓકે, સો કાર્બન ફેમિલી હશે તો કાર્બનમાં તો આપણે કાઉન્ટ કર્યા, કેટલા આવ્યા હતા? 4. કાર્બન ફેમિલી પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય? 4 હોય. ઇટ મીન્સ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે ટોટલ. નાઇટ્રોજન પાસે 5, ઓક્સિજન પાસે 6. હમણાં આપણે કાઉન્ટ કર્યા હતા. ભાઈ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખીને જોયું હતું. ઇટ મીન્સ બાહ્યતમ કક્ષામાં 4 ને 2 6 ઇલેક્ટ્રોન હતા. તો નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઓક્સિજન ફેમિલી માટે કેટલા આવે? 6 આવે. ત્યાર પછી હેલોજન માટે 7 આવશે ના, અહીંયા 8 આવશે. હિલિયમ સિવાય, હિલિયમ સિવાય આ બધામાં કેટલા આવશે? 8 આવશે. ઓકે, સો આ બેઝિક ચાર્જ છે વેલેન્સ ઇલેક્ટ્રોન માટેનો. ફર્સ્ટ 3 કેના માટે? બોરોન ફેમિલી માટે. 4 કેના માટે? કાર્બન ફેમિલી. 5 નાઇટ્રોજન, 6 ઓક્સિજન, 7 હેલોજન ફેમિલી, 8 નિષ્ક્રિય વાયુ હિલિયમ સિવાય. ઓકે, સો ચાલો આ બધાને યાદ કઈ રીતે રખાય? 12થમાં તમે શોર્ટકટ યાદ બી રાખ્યું હશે. આને ભાઈ બોરોન ફેમિલી છે ને શોર્ટકટ કઈ રીતે યાદ રખાય? બેંગન, આલુ, ગાજર ઇન થેલા. શું? બેંગન, આલુ, ગાજર ઇન થેલા. રેડી? સો બોરોન ફેમિલીને આ રીતે તમે શોર્ટકટ યાદ રાખજો. બેંગન, આલુ, ગાજર ઇન થેલા. ઇટ મીન્સ બોરોન ફેમિલીમાં ટોટલ 5 મેમ્બર આવે એને આ રીતે સિમ્પલ યાદ રાખજો. બેંગન, આલુ, ગાજર ઇન થેલા. આ બધા પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય? 3. ત્યાર પછી કાર્બન ફેમિલી છે એમાં શું યાદ રાખજો? કહે શિવજી સુનો પ્રભુ. શું કહે? શિવજી સુનો પ્રભુ. આ બધા પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હશે? 4 હશે. ત્યાર પછી 5th જે છે ઇટ મીન્સ 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ નાઇટ્રોજન ફેમિલી છે. નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સબ ભિખારી. શું? નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સબ ભિખારી. આ બધા પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હશે? 5 હોય. ઓકે, સો ચાલો ત્યાર પછી ઓક્સિજન ફેમિલી. ઓલ્ડ સ્ટાઇલ છે ટીપોગેતો પીટોગે. શું? ઓલ્ડ સ્ટાઇલ છે ટીપોગેતો પીટોગે. ઓકે, આ બધા પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હશે? 6. ત્યાર પછી આને તો સિમ્પલી આપણે ઓળખતા હોય અને હેલોજન કહેવાય. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. રેડી? આ બધા પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હશે? 7 હોય. લાસ્ટમાં જે તે નિષ્ક્રિય વાયુ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આ બધા પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન હિલિયમ સિવાય, હિલિયમ સિવાય આ બધા પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હશે? 8 હશે. ઓકે, તો આ રીતે તમે યાદ રાખજો. પી બ્લોકમાં કોઈ બીનું હાઇબ્રિડાઇઝેશન પૂછે કોઈ પણ મોલિક્યુલનું તો આપને પહેલાં એ ખબર હોવી જોઈએ કે જે તે તત્વ પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે. હમણાં આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી હાઇબ્રિડાઇઝેશન શોધી નાખી. રેડી? પછી સિમ્પલ છે, આમાં કંઈ અઘરું છે નહીં. ચાલો પેલું તો મિથેન, ઇટ મીન્સ CH4 નું હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ કરી. ચાલો CH4 એટલે એનું નામ શું થશે? મિથેન. ચાલો હવે મિથેનમાં તો બે છે, એક તો કાર્બન છે અને બીજું હાઇડ્રોજન પણ છે. રેડી? મિથેનની અંદર કાર્બન પણ છે અને ભેગું બીજું શું છે? હાઇડ્રોજન પણ છે. તો આમાં સેન્ટ્રલ એટમને પહેલાં પકડવાનું. સેન્ટ્રલ એટમ મતલબ શું થાય?
મધ્યમાં કયું તત્વ છે, ઇટ મીન્સ તમે એને ગુજરાતીમાં શું કહ્યું, મધ્યમાં કયું તત્વ રહેલું છે, ઇટ મીન્સ ચાલો આમાં શું થશે, ચાલો હવે આ બેમાંથી ઓછું કોણ છે, કાર્બન એક જ છે ને હાઇડ્રોજન કેટલા છે, 4 છે. કાર્બન કેટલું છે, એક જ છે ને હાઇડ્રોજન કેટલા છે, 4. તો જે તત્વ ઓછું હોય એ મધ્યમાં હોય, ઇટ મીન્સ સેન્ટ્રલમાં એ ગોઠવાયેલું હોય, એની ફરતે બીજા હાઇડ્રોજન ગોઠવાયેલા હોય. ઓકે, તો આ બેમાંથી ઓછું કોણ છે ભાઈ, કાર્બન છે. તો આમાં કાર્બનના વેલેન્સ ઇલેક્ટ્રોન જોવાના. રેડી? તો હાઇબ્રિડાઇઝેશનનું સૂત્ર શું હતું, હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ, નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એ કાર્બન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે, પહેલાં શું જોવાનું, નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ કાર્બન ફેમિલી છે, આમાં ક્યાં આવ્યું કાર્બન, આર્યું. કાર્બન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા, 4. તો ચાલો 4 લખાઈ ગયા, નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન લખાઈ ગયા. ત્યાર પછી શું છે, મોનોવેલેન્ટ એટમ. ઇટ મીન્સ જેની સંયોજકતા એક હોય એવા કેટલા એટમ છે, એક હોય એવા બધાય, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હાઇડ્રોજન, આમાંથી કોઈ એક જોઈન્ટ થયું છે ને યારે, કે હા ભાઈ કાર્બન સાથે 4 હાઇડ્રોજન છે, આ 4 ની સંયોજકતા, હાઇડ્રોજનની સંયોજકતા કેટલી હોય, એક હોય, તેને મોનોવેલેન્ટમાં તમારે કન્સિડર કરવાનું. ઓકે, સો ચાલો પ્લસ શું લખવાનું, 4, કેમ કે અહીંયા 4 મોનોવેલેન્ટ એટમ છે, 4 હાઇડ્રોજન જોડાયેલા છે કોની સાથે, કાર્બન સાથે. હવે ચાર્જ છે, કંઈ ચાર્જ નથી, તો આપણે ચાર્જ નહીં લખવાનો. ઇટ મીન્સ જો ચાર્જ ના હોય તો લખવાની કંઈ જરૂર નથી. જો પ્લસ ચાર્જ હોય તો માઇનસ કરવાનો, અને માઇનસ ચાર્જ હોય તો અહીંયા છેલ્લે શું કરવાનું, પ્લસ. ચાર્જ ન હોય ઇટ મીન્સ આ તટસ્થ છે, ન્યુટ્રલ એટમ છે, આમાં કંઈ ચાર્જ લખવાની જરૂર છે નહીં. છેદમાં શું આવશે, 2. ઓકે, સો 4 ને 4 કેટલા થાય, 8. 8 ના છેદમાં 2, એનો મતલબ શું થયું, 4. સો ટોટલ આ બધી જે છે ઇલેક્ટ્રોન પેર મેળી કહેવાય. શું મેળી કહેવાય, ઇલેક્ટ્રોન પેર. ઇલેક્ટ્રોન પેર ટોટલ કેટલી મેળી છે તમને, 4. હવે 4 એ 4 થઈ, બોન્ડ પેર છે કે લોન પેર. હવે એ વસ્તુ તમારે એ ગુજરાતીમાં તમે કહેતા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ચાલો હવે આમાં જોઈ લે બંધકારક છે કે અબંધકારક. ચલો સેન્ટ્રલ એટમ કાર્બન કેટલી હાઇડ્રોજન સાથે જોડાયેલો છે, 4, એટલે કે 4 એ 4 બંધ બનાવ્યા છે. કાર્બને હાઇડ્રોજન 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવ્યા છે. ઇટ મીન્સ આમાં 4 એ 4 કેવી છે, બંધકારક છે. ઇટ મીન્સ આમાં લોન પેર નથી, તમે ગુજરાતીમાં એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેતા, અને બોન્ડ પેરને શું કહેતા, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, સો ચાલો અહીંયા 4 એ 4 શું છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે જો આ ફિક્સ છે, જો 4 બોન્ડ પેર આવે તો હાઇબ્રિડાઇઝેશન એક S હોય અને P કેટલા હોય, 3. રેડી? 4 ઇલેક્ટ્રોન પેર મળી ટોટલ, એનો મતલબ S કક્ષા હોય ને 3 P કક્ષા હોય. ઇટ મીન્સ એક S ને P ની 3, ટોટલ 4 થઈ ગઈ, S ની 1 ને P ની 3. તો આમાં હાઇબ્રિડાઇઝેશન કેવું હોય, sp3 હોય. ઇટ મીન્સ સંકરણ કેવું હોય આની અંદર, sp3 હોય. એનો મતલબ થાય મિથેનની અંદર સંકરણ કેવું હશે, sp3. ચાલો હજી એક વખત સમજી લે. ચાલો પહેલાં તો ક્વેશ્ચન આપ્યો હશે, આનું હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ કરો અથવા આનો શેપ લખો, શેપ ડ્રો કરો, સોરી. તો આને કઈ રીતે થશે, પહેલું તો પહેલાં તો આમાં સેન્ટ્રલ મેટલ આયનને ઓળખવાનો. સેન્ટ્રલ મેટલ આયન એટલે મધ્યમાં કોણ મેટલ આયન છે, ઇટ મીન્સ સેન્ટ્રલ મેટલ આયન, ઇટ મીન્સ સેન્ટ્રલ એટમને ઓળખો. ભાઈ જે ઓછું હોય એ સેન્ટરમાં હોય. હવે કાર્બન અહીંયા 1 છે ને હાઇડ્રોજન કેટલા છે, 4. આ બંનેમાંથી ઓછું કોણ છે, કાર્બન 1 જ છે, તો એના વેલેન્સ ઇલેક્ટ્રોન જોવાના. એ કાર્બન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે, 4, તો અહીંયા 4 લખી નાખ્યા. પ્લસ આગળ શું આવશે, મોનોવેલેન્ટ એટમ. એટલે શું કે જેની સંયોજકતા 1 હોય એવા એટમ કેટલા જોઈન્ટ થયેલા છે, સંયોજકતા 1 હોય એવા એટલે હાઇડ્રોજન હોય, ફ્લોરિન હોય, ક્લોરિન હોય, બ્રોમિન હોય ને આયોડિન હોય. આ 5માંથી કોઈ પણ એક હોય. રેડી? તો ચાલો હવે આ હાઇડ્રોજન કેટલા જોઈન્ટ થયેલા છે, 4 છે. કેટલા છે, 4. તો આપણે કેટલા એડ કર્યા, 4. હવે પ્લસ ઓર માઇનસ 4. ચાર્જ હોય તો જ ચાર્જ ઉમેરવો અને બાદ કરવો. આમાં કોઈ ઉપર ચાર્જ છે નહીં, તો ચાર્જ નહીં તો ઉમેરવામાં આવે, નહીં તો બાદ કરવામાં આવે. ઓકે, ને આને કેટલા વડે ભાંગશું, 2 વડે. તો ચાલો 8 ભાગ્યા 2 કેટલા મળી ગયા, 4. આ તમને મળી ઇલેક્ટ્રોન પેર મળી. ઇલેક્ટ્રોન પેરની અંદર 2 વસ્તુ હોય. ઇલેક્ટ્રોન પેરની અંદર એક તો બોન્ડ પેર હોય ને બીજું શું હોય, લોન પેર હોય. બોન્ડ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ કાર્બને કેટલાક બંધ બનાવ્યા, 4 બંધ બનાવ્યા. તો 4 એ 4 છે એ શું છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. 4 એ 4 બંધકારક ઇલેક્ટ્રોન પેર ટોટલ 4 હતી,
એ 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મળી ગયા તો લોન પેર કાંઈ વધી નહીં, અહીં લોન પેર હોય નહીં કાર્બન પાસે કંઈ. રેડી? તો ચાલો હવે ટોટલ 4 ઇલેક્ટ્રોન પેર મળી, એનો મતલબ હાઇબ્રિડાઇઝેશન કયું થશે? sp3. ઓકે, સો હમણાં બધું સ્ટાર્ટ કરી. આ તો પહેલું એક્ઝામ્પલ છે, ડિટેલમાં તમે જોયું જશે 11-12માં મિથેનમાં સંકરણ કયું થતું? sp3. ચાલો હવે આવું બીજા એક્ઝામ્પલ જોઈ જેથી કરીને વધારે તમને આઈડિયા આવે. તો ચાલો સેકન્ડ એક્ઝામ્પલ જોઈ NH3. એ સેકન્ડ એક્ઝામ્પલ લઉં છું NH3. ચાલો NH3 છે અણુસૂત્ર છે એ કોનું કહેવાય? ઇટ મીન્સ એનું નામ શું થાય? એમોનિયા થાય. શું થાય? એમોનિયા. એમોનિયાને ઇંગ્લિશમાં આ રીતે લખાય. રેડી? થોડીક ઇંગ્લિશ લખવાની અને બોલવાની તમે પ્રેક્ટિસ પાડજો. ઇટ મીન્સ કેમ કે હવે આગળ જે તે સ્ટડી આવશે ફર્ધર સ્ટડી એ તમારું ઇંગ્લિશ મીડિયમમાં જ હશે. ઓકે, સો ચાલો NH3 ને આપણે એમોનિયા કહી. ઇટ મીન્સ ચાલો હવે આમાં આપણે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ કઈ રીતનું હશે એની વાત કરી. તો પહેલાં તો જોઈ લેવાનું ભાઈ, નાઇટ્રોજન એક જ છે ને હાઇડ્રોજન કેટલા છે? 3 છે. એનો મતલબ આમાં સેન્ટ્રલ એટમ કોણ થાય? નાઇટ્રોજન. જે ઓછું હોય એ સેન્ટરમાં હોય, એની ફરતે બીજા સરાઉન્ડિંગ એટમ હોય એટલે કે એની ફરતે બીજા એટમ ગોઠવાયેલા હોય. ઓકે, સો ચાલો ડ્રો કરીએ. હવે ચાલો શું નાઇટ્રોજન પાસે હવે જો સેન્ટ્રલ મેટલ એટમ ખબર પડી ગઈ કોણ છે? નાઇટ્રોજન. તો હવે નાઇટ્રોજન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? આમાંથી નાઇટ્રોજન ગોતો આર્યું. નાઇટ્રોજન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 5. સો હાઇબ્રિડાઇઝેશન એટલે કે ઇલેક્ટ્રોન પેર આમાં ટોટલ કેટલી થશે? ચાલો પેલું શું હતું? નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન. સૂત્ર હમણાં લખ્યું હતું, નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે આની પાસે? 5 પ્લસ મોનોવેલેન્ટ એટમ. એનો મતલબ જેની સંયોજકતા 1 હોય એવા કોઈ એક એટમ જોઈન્ટ થયેલા છે? તો કે હા 3 છે. હાઇડ્રોજનની સંયોજકતા 1 હોય એવા કેટલા? 3 હાઇડ્રોજન જોઈન્ટ થયેલા છે. તો 5 વધતા 3. હવે ચાર્જ હોય તો પ્લસ ઓર માઇનસ કરવાનો, નહીંતર કાંઈ કરવાનો નહીં. ચાર્જ છે આની ઉપર? ના, ચાર્જ કાંઈ નથી. છેદમાં શું આવે? 2. ઇટ મીન્સ ચાલો 5 ને 3 8 છેદમાં 2 કેટલા થશે? 4. સો ઇલેક્ટ્રોન પેર ટોટલ કેટલી મળી આની અંદર? 4 મળી. અહીંયા 4 જ મળી હતી. હા, ઇલેક્ટ્રોન પેર અહીંયા 4 મળે તો હાઇબ્રિડાઇઝેશન ઓલવેઝ કેવું હોય? sp3. હાલો આગળ લખી દો. ઇલેક્ટ્રોન પેર 3 મળે તો હાઇબ્રિડાઇઝેશન હંમેશા sp2 હોય. ઇલેક્ટ્રોન પેર 2 મળે તો હાઇબ્રિડાઇઝેશન હંમેશા sp હોય. જો ઇલેક્ટ્રોન પેર 5 મળતી હોય તો dsp2 હોય અથવા તો dsp2 અથવા તો sp2d. રેડી? અને જો ઇલેક્ટ્રોન પેર 6 મળતી હોય તો d2sp3 અથવા તો d2sp3 અથવા તો sp3d2 હોય. રેડી? આ બેઝિક તમારે 11-12 સાયન્સમાં આવી ગયું છે. ઇટ મીન્સ ચાલો જો ઇલેક્ટ્રોન પેર 4 મળે, અહીંયા 4 હતી તો હાઇબ્રિડાઇઝેશન સંકરણ કેવું હોય? sp3. અહીંયા હાઇબ્રિડાઇઝેશન કયું થશે આનું? ઇલેક્ટ્રોન પેર કેટલી મળી? 4 મળી. એનો મતલબ આમાં સંકરણ તો એમોનિયામાં sp3 જ હોય. રેડી? ચાલો હવે જો અહીં ઇલેક્ટ્રોન પેર ટોટલ 4 હતી. એનો મતલબ શું? અહીંયા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 4. તો 4 હતી બોન્ડ પેર હતી, મતલબ કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતી. તો 4 બંધકારક હોય તો લોન પેર એક વધે? ન વધે. તો લોન પેર કેટલી હતી? અહીંયા 0. હવે અહીંયા જોઈએ આપણે અને નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3. ઇટ મીન્સ 4 બોન્ડ પેરમાંથી 4 ઇલેક્ટ્રોન પેર ટોટલ 2 પાર્ટમાં ડિવાઈડ થાય. એક બોન્ડ પેર હોય ને બીજી શું હોય? લોન પેર હોય. રેડી? ચાલો ઇલેક્ટ્રોન પેર ટોટલ કેટલી મળી? 4. એમાંથી નાઇટ્રોજન કેટલા બંધ બનાવ્યા? 3. તો બંધ પેર 3. તો વધ્યું કેટલું? 4 માંથી 3 છે તો 1 વધ્યું. ઇટ મીન્સ 1 છે શું હોય એની પાસે શું હોય? એક લોન પેર હોય. શું હોય? લોન પેર હોય. આ બધાના સ્ટ્રક્ચર હમણાં આપણે સાઈડમાં ડ્રો કરી. ઓકે, સો ચાલો ત્રીજું એક્ઝામ્પલ લઈ અહીંયા સ્ટ્રક્ચર ડ્રો કરીશું. અહીંયા આપણે જોઈ લઈએ. ચાલો ત્રીજું એક્ઝામ્પલ લઈ H2O પાણી. રેડી? તો હવે આપણે આવડવું જોઈએ ભાઈ હાઇબ્રિડાઇઝેશન કઈ રીતે ફાઇન્ડ થાય. પહેલાં આ બેમાંથી જોઈ લેવાનું. આમાંથી ઓછું કોણ છે? હાઇડ્રોજન 2 છે ને ઓક્સિજન 1 જ છે. તો આ
સેન્ટ્રલ એટમ કોણ હોય? ઓક્સિજન હોય. ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન જોવાના. ઇલેક્ટ્રોન પેર અથવા તો હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઓક્સિજન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? આર્ય 6 પ્લસ ઓક્સિજન સાથે મોનોવેલેન્ટ એટમ એટલે કે જેની સંયોજકતા 1 છે એવા કોઈ જોઈન્ટ થયેલા છે? તો કે 2 હાઇડ્રોજન છે અહીંયા, તો હવે વત્તા 2. હવે ચાર્જ છે નથી તો કંઈ પ્લસ માઇનસ કરવાનું નહીં. છેદમાં શું આવશે? 6 ને 2 8, 8ના છેદમાં 2. આમાં 4 જ મળ્યું. ઇટ મીન્સ ઇલેક્ટ્રોન પેર ટોટલ કેટલી મળી? 4. ઇલેક્ટ્રોન પેર 4 હોય તો કયું હાઇબ્રિડાઇઝેશન હોય? sp3 હોય. કેવું હોય? ચાલો ઇલેક્ટ્રોન પેર 4 મળી ટોટલ, તો આમાં પણ હાઇબ્રિડાઇઝેશન કયું થશે? sp3. ચાલો હવે ઇલેક્ટ્રોન પેર 4 છે. ઇલેક્ટ્રોન પેર પાછી 2 પેરમાં ડિવાઈડ થાય. ઇલેક્ટ્રોન પેર એમાંથી એક બોન્ડ પેર હોય ને બીજું શું હોય? લોન પેર હોય. ચાલો એક છે બોન્ડ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ને બીજું લોન પેર હોય એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે સો જોઈ ચાલો આમાં ભાઈ 4 છે. ઇટ મીન્સ ચાલો ભાઈ અહીંયા ઓક્સિજને કેટલા બંધ બનાવ્યા છે? ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે જોડાયેલું છે, તો એનો મતલબ ઓક્સિજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલી છે? 2. વૈધી કેટલી? 4 માંથી 2 બંધકારક છે, તો અબંધકારક કેટલી હોય? 2 હોય. ઓકે સો ચાલો આ ત્રણેયમાં હાઇબ્રિડાઇઝેશન ઇટ મીન્સ સંકરણ sp3 જ હતું. મિથેનમાં પણ સંકરણ sp3 છે, એમોનિયામાં પણ સંકરણ sp3 છે અને આ વોટર ઇટ મીન્સ પાણી. H2O માં પણ હાઇબ્રિડાઇઝેશન સંકરણ કયું જોવા મળ્યું? sp3 જોવા મળ્યું. પણ ડિફરન્ટ ક્યાં આવ્યું? અહીંયા 4 બોન્ડ પેર છે ને 0 લોન પેર છે. અહીંયા આ રીતે લખાય ભાઈ મિથેનમાં 4 બોન્ડ પેર છે ને લોન પેર કેટલી છે? 0 છે. હવે એમોનિયામાં ચાલો એમોનિયામાં જોઈ લઈએ. બોન્ડ પેર કેટલી હતી? 3 હતી. લોન પેર કેટલી છે? 1 છે. અને વોટરમાં બોન્ડ પેર 2 છે અને લોન પેર કેટલી છે? 2 છે. ઓકે સો આના ઉપરથી શેપ નક્કી આના ઉપરથી થાય. મતલબ કે એનો આકાર તમે કહેતા સમચતુષ્ફલકીય, ત્રિકોણીય, પિરામિડલ, ત્યાર પછી બેન્ટ અથવા વળેલો આકાર તમે કહેતા. એ ક્યાંથી નક્કી થાય? આના ઉપરથી. ભાઈ મિથેનમાં 4 બોન્ડ પેર છે અને લોન પેર કેટલી છે? 1. જ્યારે કોઈ પણ એવો મોલેક્યુલ આવે કે જેમાં 4 બોન્ડ પેર હોય અને 1 લોન પેર હોય ત્યારે આકાર હંમેશા ટેટ્રાઇડલ હોય. કેવો હોય? ટેટ્રાઇડલ. અને શોર્ટમાં TD લખાય અથવા તો એને ગુજરાતીમાં કહેવામાં આવે સમચતુષ્ફલકીય. તો આનો આકાર ડ્રો કરીએ આપણે. ચાલો કાર્બન છે ઓછા છે ઇટ મીન્સ સેન્ટરમાં કાર્બન રહેશે અને હાઇડ્રોજન આ રીતે જ 3Dમાં ગોઠવાયેલા હોય. રેડી? તો આ 3Dમાં શેપ હોય. લાઈક એસ કાર્બન અહીંયા હોય. આ કાર્બન છે એ 4 હાઇડ્રોજન સાથે આ રીતે જોઈન્ટ થયેલો હોય. ડાયમંડમાં કેમ હોય? વચ્ચેનો પાર્ટ જે ઉપસેલો હોય ઇટ મીન્સ કાર્બન હોય. કાર્બન છે આ રીતે 4 હાઇડ્રોજન સાથે જોઈન્ટ થયેલો હોય. આ આકારને કહેવામાં આવે, આ જીઓમેટ્રીને કહેવામાં આવે ટેટ્રાઇડલ. ગુજરાતી શું થશે? સમચતુષ્ફલકીય. રેડી? ભાઈ ગુજરાતી 1-2 દિવસ લખશું ત્યાર પછી ભૂલી જશું. રેડી? હવે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવાની તમારે. ટેટ્રાઇડલ ઇટ મીન્સ ગુજરાતી એનું શું થાય? સમચતુષ્ફલકીય. ઓકે સો જેમાં બોન્ડ પેર 4 હોય લોન પેર 0 હોય એનો આકાર ફિક્સ. કોઈ પણ મોલેક્યુલ હોય, મિથેન હોય કે પછી ગમે એ હોય, બોન્ડ પેર 4 આવી, લોન પેર 0 આવી એટલે આકાર કયો? હંમેશા ટેટ્રાહાઇડ્રલ. ઇટ મીન્સ સમચતુષ્ફલકીય આકાર આવી રીતે દોરજો. કોઈ પણ હોય એનો જનરલ શેપ ડ્રો કરી દઉં તમને. સેન્ટરમાં હું A રાખું. ઇટ મીન્સ ચાલો આપણે અનેક જનરલ શેપ ડ્રો કરીએ. અહીંયા સાઈડમાં સેન્ટરમાં હું શું રાખી દઉં છું? કોઈ એક A ના 4 આ રીતે B જોઈન્ટ થયેલા હોય. રેડી? તો આને સમચતુષ્ફલકીય આ રીતે ડ્રો કરશું. જેમાં બોન્ડ પેર 4 આવે અને લોન પેર 0 આવે એનો આકાર ફિક્સ ટેટ્રાઇડર. રેડી? ચાલો હવે બીજું જો અહીંયા બોન્ડ પેર કેટલી હતી? એમોનિયાની વાત કરી. બે એમોનિયામાં કઈ રીતનું હશે? ચાલો એમોનિયામાં બોન્ડ પેર કેટલી હતી?
ઇલેક્ટ્રોન પેર ટોટલ 4, આમાં ઇલેક્ટ્રોન પેર ટોટલ 4 છે, આમાં પણ ઇલેક્ટ્રોન પેર ટોટલ કેટલી છે 4, 4માંથી 3 બોન્ડ પેર છે ને એક શું છે આ લોન પેર છે. ઇટ મીન્સ આમાં શેપ કેવો હશે. ચાલો, નાઇટ્રોજનને કેટલા બંધ બનાવ્યા છે, નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોઈન્ટ થયેલા છે. ઇટ મીન્સ વચ્ચે સેન્ટરમાં નાઇટ્રોજન રાખવાનું, જે બે તત્વોમાંથી જે તત્વ ઓછું હોય એ સેન્ટરમાં હોય અને બાકીનું સરાઉન્ડિંગમાં હોય, એટલે કે એની આસપાસ ગોઠવાયેલું હોય. ચાલો, આમાં આ રીતનો શેપ થાય. વચ્ચે સેન્ટરમાં નાઇટ્રોજન છે, એક હાઇડ્રોજન અહીંયા. ચાલો, 3 બંધ બનાવી નાખ્યા. તો આ 3 છે બોન્ડ પેર કહેવાય, બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં. ઓકે, અને એક લોન પેર છે. તો તમે આવું ડ્રો કરતા, એનો મતલબ આ જે ફૂદડી જેવું છે એ શું દર્શાવે ભાઈ લોન પેર છે. શું છે? લોન પેર છે. ઓકે, સો આ 3 એને જોઈન્ટ કરી દઉં. તો કઈ રીતનું થાય? ત્રિકોણીય પિરામિડલ કહેતા તમે એને. શું કહેતા? ટ્રાયગોનલ પિરામિડલ. ઇટ મીન્સ સેન્ટરમાં એક નાઇટ્રોજન હોય આ રીતે, એક હાઇડ્રોજન અહીંયા હોય, બીજો હાઇડ્રોજન અહીંયા નીચે એક, ને તો વચ્ચે આ 3 હાઇડ્રોજન જ્યાં જોઈન્ટ થશે અહીંયા ત્રિકોણ બનતો હોય. શું હોય? આ બધા શેપ 3Dમાં હોય. અહીંયા વચ્ચે નાઇટ્રોજન હોય, અહીંયા એક હાઇડ્રોજન હોય, બીજો અહીંયા, ત્રીજો અહીંયા. આ 3 હાઇડ્રોજનને જોઈન્ટ કરશો તો નીચે ત્રિકોણ બને. રેડી? તો એને ટ્રાયગોનલ કહેશું. ત્રિકોણને શું કહેશું? સિમ્પલી ટ્રાયગોનલ. અને ઉપર વચ્ચે એક શું હશે? ઉપર એક લોન પેર હશે. તો એ આ રીતે જોડશો 3 હાઇડ્રોજનને તો પિરામિડ જેવું બનશે. ઓકે, સો આને નામ આપવામાં આવે ટ્રાયગોનલ પિરામિડલ. આ શેપનું નામ શું થાય? ટ્રાયગોનલ પિરામિડલ. ઇટ મીન્સ અમે ગુજરાતીમાં તમે શું કહેતા? ત્રિકોણીય પિરામિડ. રેડી? ચાલો, ત્યાર પછી હવે આમાં કેવું છે? ચાલો, હવે વોટરની અંદર વાત કરીએ. ઇટ મીન્સ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટોટલ 4 જ છે, હાઇબ્રિડાઇઝેશન એ 4 જ. ઇટ મીન્સ 4 જ છે. ઇટ મીન્સ હાઇબ્રિડાઇઝેશન sp3 છે, પણ 2 બોન્ડ પેર છે અને 2 લોન પેર છે. એનો મતલબ શું થાય? ચાલો અહીં ડ્રો કરું છું. H2O વચ્ચે સેન્ટરમાં કોને રાખશે? જે ઓછું હોય એને વચ્ચે રાખવાનું. ઇટ મીન્સ ઓક્સિજન એક જ છે, તો ઓક્સિજન સેન્ટરમાં, એની આજુબાજુમાં કોણ? 2 હાઇડ્રોજન ગોઠવી દેવાના. ચાલો, આ 2 બોન્ડ પેરનું કામ પૂરું. 2 બંધ બનાવી નાખ્યા. ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે જોડાયેલા હતા, તો બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં 2 થઈ ગઈ. હજી લોન પેર 2 બાકી છે, તો એને આ રીતે તમે ડ્રો કરતા. રેડી? આવો શેપ તમે ડ્રો કરતા. હવે આ શેપનું શું હોય? આમથી આમ જુઓ, શેપમાં કોઈ દિવસ બોન્ડ પેરને કાઉન્ટ કરવી નહીં. આ રીતે આ શેપ થાય, આ ને વી શેપ કહેવાય. શું કહેવાય? ઊંધા વી જેવું લાગે છે, અથવા તો વળેલો શેપ કહેવાય. બીજું શું કહેવાય? બેન્ટ. બેન્ટ શેપ કયો અથવા તો વી શેપ કયો, બે સેમ જ છે. રેડી? તો પાણીનો આકાર કેવો હોય? વળેલો હોય અથવા તો વી શેપ હોય. ઓકે, ચાલો, તો હાઇબ્રિડાઇઝેશન ત્રણેયમાં સેમ જ છે. જો આમાં sp3 સંકરણ જ છે, કેમ કે ઇલેક્ટ્રોન પેર ટોટલ 4 મળે એટલે ફિક્સ. ઇલેક્ટ્રોન પેર ટોટલ 4 મળે. આ શું છે? બધી ઇલેક્ટ્રોન પેર છે. ઇલેક્ટ્રોન પેર 4 મળી એનો મતલબ આમાં sp3 હાઇબ્રિડાઇઝેશન, આમાં પણ sp3 હાઇબ્રિડાઇઝેશન, આમાં પણ sp3 હાઇબ્રિડાઇઝેશન. પણ શેપ બધાના ફિક્સ ન હોય. જેમાં sp3 હાઇબ્રિડાઇઝેશન હોય એ બધાના શેપ એક જેવા હોય એવું જરૂરી નથી. એના માટે સિમ્પલ તમારી પાસે શું ખબર હોવી જોઈએ? 4 બોન્ડ પેર ને 0 લોન પેર, તો આકાર કેવો? સમચતુષ્ફલકીય. 3 બોન્ડ પેર ને 1 લોન પેર, આકાર કેવો? ત્રિકોણીય પિરામિડ. અને 2 બોન્ડ પેર ને 2 લોન પેર, આકાર કેવો? ઓલવેઝ બેન્ટ અથવા તો વી શેપ. ઓકે, આ ફિક્સ. જો 4 બોન્ડ પેર ને 0 લોન પેર હોય, sp3 ની અંદર વાત કરું છું, 4 બોન્ડ પેર અને 0 લોન પેર હોય તો આકાર કેવો હોય? ટેટ્રાહેડ્રલ હોય. TD લખાય ને, મતલબ કે સમચતુષ્ફલકીય આકાર. ત્યાર પછી જો 3 બોન્ડ પેર ને 1 લોન પેર હશે તો એનો આકાર કેવો થશે? ત્રિકોણીય પિરામિડલ. ઇટ મીન્સ ટ્રાયગોનલ પિરામિડલ. ટ્રાયગોનલ પિરામિડલ. ઓકે, સો આખું લખી નાખજો, ટ્રાયગોનલ પિરામિડલ. આ રીતે લખાય, ટ્રાયગોનલ પિરામિડલ. અને જો 2 બોન્ડ પેર ને 2 લોન પેર હોય
તો આકાર કેવો થશે? વી શેપ પણ કહેવાય અથવા તો બેન્ટ પણ કહેવાય. બેન્ટ એટલે વળવું, બેન્ટ શેપ અથવા તો વી શેપ કહેવાય. ઓકે, સો ચાલો આ ત્રણેયમાં જુઓ ભાઈ, મિથેનમાં sp3 હાઇબ્રિડાઇઝેશન, એમોનિયામાં પણ sp3 હાઇબ્રિડાઇઝેશન અને વોટરમાં પણ sp3 હાઇબ્રિડાઇઝેશન, પણ બધાના શેપ કેવા છે? અલગ અલગ છે. શેપ છે એ કેના ઉપર ડિપેન્ડેન્ટ કરે? એના ઉપર આની અંદર બોન્ડ પેર કેટલી છે અને લોન પેર. બોન્ડ પેર એટલે જો અહીંયા કાર્બને 4 બંધ બનાવેલા છે તો લોન પેર એકે વધે નહીં. ઇલેક્ટ્રોન પેર ટોટલ 4 છે, 4 બંધ બનાવી નાખ્યા, એક લોન પેર ન વધે. અહીંયા નાઇટ્રોજને 3 જ બંધ બનાવ્યા, મતલબ કે 3 બોન્ડ પેર છે, વૈધી એક, એ કઈ હોય? લોન પેર. 4માંથી 3 બંધ બનાવ્યા, એક બંધ બનાવ્યા વગરની, આ રીતની આ તમે ડ્રો કરતા હો અને લોન પેર કહેવાય. અને ગુજરાતીમાં તમે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેતા. ઓકે, સો ચાલો અહીં 4 જ હતા ઇલેક્ટ્રોન પેર, તો કેમ કે આ સૂત્રમાં કિંમત મૂકી, કેટલી મળી આપણે? 4 જ. પણ 4માંથી 2 જ બોન્ડ પેર છે, ઓક્સિજને 2 જ બંધ બનાવ્યા છે. હાઇડ્રોજન ઓક્સિજન છે 2 હાઇડ્રોજન સાથે જોડાયેલું છે, હજી 2 બાકી છે. એ બાકી હોય શું હોય? લોન પેર હોય. એની શેપ કેવો થાય? આવો થાય. ઇટ મીન્સ આને બેન્ટ અથવા વી શેપ કહેવાય. ઓકે, સો આ બધામાં હાઇબ્રિડાઇઝેશન તો એક જ છે, કયું છે? sp3, પણ બધાના આકાર કેવા મળ્યા? અલગ અલગ મળ્યા. રેડી? વીબીટીમાં આપણે આવું જ જોઈશું. ઇટ મીન્સ વેલેન્સ બોન્ડ થિયરીમાં આ બધું જ જોઈશું. આ બેઝિક છે, આવડશે એટલે આ ચેપ્ટર એકદમ ઇઝી લાગશે. આવું બધું આવડે. ઇટ મીન્સ વેલેન્સ ઇલેક્ટ્રોન જોઈ લ્યો પહેલાં, સૂત્રમાં કિંમત મૂકતા આવડવી જોઈએ. વેલેન્સ ઇલેક્ટ્રોન વત્તા મોનોવેલેન્ટ એટમ પ્લસ ઓર માઇનસ 4 ડિવાઇડ બાય 2. આ હાઇબ્રિડાઇઝેશન આવડશે એટલે એક ચેપ્ટર એકદમ ઇઝી લાગશે. ઓકે, સો આજે અહીંયા સુધી રાખી, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા કંઈક મોલિક્યુલ લેશું, એનું હાઇબ્રિડાઇઝેશન કઈ રીતનું હોય, એનું શેપ કઈ રીતના હશે, એના વિશે વાત કરીશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.